નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. કાળઝાળ ગરમીની વચ્ચે 21 રાજ્યોમાં 62% મતદાન થયું તો 2019માં 70% જોવા મળ્યું હતું. લોકસભા ચૂંટણીની પહેલા જ સૌથી મોટા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. માર્કેટ સેલર કંપનીએ 83 રોકાણકારોને 3 કરોડનો ચૂનો પડ્યો. પ્રોડક્ટમાં રોકાણ કરીને 6 થી 12% નફો આપવાની ઓફર મૂકી હતી. તો સાવલીના 2 પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી. ધર્મરક્ષા સમિતિના યુવાનને બેરહેમીપૂર્વક જોડનાર સાવલીના 2 પીએસઆઈ છે સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે. તો શહેરમાં રોજના 400થી વધુ ખાનગી વાહનોના મુસાફરોની ગેરકાયદેસર સવારી જોવા મળી. વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી ક્ષત્રિયાણીઓએ જૈન મહારાજની સલાહથી ભાજપ સામે લડવાનું માંડી વાળ્યું. રીકાર્પેટ બાદ ડામર ઓગળતા વાહનો સ્લીપ થઈ જવાનો ભય. રાજકોટમાંથી રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાતા આંદોલન યથાવત. લોકસભાની તમામ બેઠકોમાં ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજનું એલાન. સોના ચાંદી વાયદામાં પીછેહટ. કોટન ખાંડીમાં 220 રૂપિયાનો સુધારો. બિનલો ધાતુમાં વૃદ્ધિ. ઉનાળુ વેકેશન સ્થગિત કરાતા શિક્ષકોના આયોજનો ખોરવાયા છે. પશ્ચિમી દેશોમાં મંદીની ટેક્સટાઇલ નિકાસ પર અસર. મંદીને પરિણામે ગત નાણાં વર્ષમાં ટેક્સટાઇલ નિકાસમાં 3% ઘટાડો જોવા મળ્યો. દિવંગત નેતાઓના એઆઈ અવતાર દ્વારા પણ ચૂંટણી પ્રચાર જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ. લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સની સામે 8 વિકેટથી વિજય મેળવ્યો. વર્લ્ડ આઈટી શો 2024 રોજિંદા જીવનમાં એઆઈની થીમ ઉપર પ્રદર્શન યોજવામાં આવ્યું. ઇન્ડિયન પોલિટિકલ લીગનું સરેરાશ 62% વોટિંગની સાથે રંગેચંગે પ્રારંભ જોવા મળ્યો. વડોદરામાં ફાર્મા સેક્ટરમાં 2000 કરોડ ઉપરાંતનું રોકાણ. 4 વર્ષમાં વડોદરામાં નવા દવા બનાવવા માટે 62 નવા પ્લાન્ટ્સને મંજૂરી. તો મોડી રાત્રે કાર ચાલકે ટક્કર મારતા એમબીએના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ચંદામામાના 30,000 ભાણિયાને આઈટીની નોટિસ. ટેક્સ બચાવવા રાજકીય પક્ષોને દાન આપનાર ગુજરાતના ડોક્ટરો, સીઈઓ, કંપનીના ડાયરેક્ટર, સરકારી અધિકારીઓની પાસે ઇન્કમ ટેક્સે જવાબ માંગ્યો છે. ઇલેક્શન મીટર 2019માં આ બેઠકો ઉપર 70% જેટલું મતદાન થયું હતું, ત્યારે ગઈ ચૂંટણી કરતા 8% ઓછું મતદાન. બિહાર ત્યારે પણ મતદાનમાં સૌથી પાછળ રહ્યું હતું. તમામ 26 બેઠક પર 5 લાખના માર્જિન માટે ભાજપનો પ્લાન. 10 લાખ પેજ પ્રમુખના ભાગે 30 મતદાર. 74 લાખ પેજ કમિટીના હિસ્સે 3 પાડોશી. કાશ્મીરમાં ભાજપે ઉમેદવારો ઉતાર્યા નથી. પીડીપી નેશનલ કોન્ફરન્સ વચ્ચે ટક્કર. ઉંડેરાના 80 વેપારીની ચીમકી. પાલિકા સીલ નહીં ખોલે તો 400 લોકો સામૂહિક આત્મહત્યા કરશે. પૂનમ માડમ પાસે 147 કરોડની સંપત્તિ તો 5 વર્ષમાં 108 કરોડ વધ્યા. રિલાયન્સને 1.24 કરોડના શેર. સીઆરની સંપત્તિ 10 વર્ષમાં 35 કરોડ ઘટી છે. ઇંગ્લિશ ફોર આંત્રપ્રેન્યોરશિપ કોર્સમાં વેપાર માટે જરૂરી અંગ્રેજી શીખવાડવામાં આવશે. આર્ટ્સના અંગ્રેજી વિભાગની બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક મળી હતી. ગેંડા સર્કલ પાસે કંપનીના ઉત્તર પ્રદેશના 2 સંચાલકોની સામે ફરિયાદ. માર્કેટ સેલરના સંચાલકોએ 28 દિવસમાં 6% નફાની લાલચ આપી 83 લોકોના 3 કરોડ ઠગ્યા. શહેરમાં કાલે મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવશે. તો આજે અહિંસા રેલી યોજવામાં આવશે. બુલેટ ટ્રેન માટે આણંદ સ્ટેશનનું કોન્કર્સ અને ટ્રેક સ્લેબનું કામ પૂર્ણ. સેન્સેક્સ તળે 1,395 પોઈન્ટ ઉછળી અને 73,000 ક્રોસ. નિફ્ટી 22,000 પરત ફર્યો છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ. 21મી સદીમાં માત્ર ત્રીજી વાર ચેમ્પિયન્સ યુરોપા લીગ સેમીફાઇનલમાં કોઈ ઇંગ્લિશ ક્લબ નહીં. તો દક્ષિણ કોરિયા ટ્યુલિપ ફેસ્ટિવલમાં 5 લાખ પ્રવાસી આવે તેવી શક્યતાઓ. ગાઝામાં હુમલા માટે ઇઝરાયલ એઆઈનો ઉપયોગ કરે છે. દરરોજ 100 ટાર્ગેટને નિશાન. 20 સેકન્ડમાં કાર્યવાહી. અકોટા બ્રિજની પાળીએ બેઠેલા મિત્રો સામે કાર ઘૂસી. યુવકનું મોત. 2 યુવતી ઇજાગ્રસ્ત. કેનેડાથી આવેલી મંગેતરને લઈ તેના માતા પિતાને સરપ્રાઇઝ આપી હતી અને યુવકે અકસ્માત સર્જ્યા બાદ કાર બ્રિજ ઉપર 3 પલટી ખાઈ ગઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું છે. કેજરીવાલે કોર્ટ સમક્ષ પોતાના ખોરાકનું રાજકીયકરણ કરવાનો ઈડી ઉપર આરોપ મૂક્યો. ઇન્ડોનેશિયાના જ્વાળામુખીના નાટકીય વિસ્ફોટ પછી વધુ લોકોના સ્થળાંતર.
ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ વેચનાર 4 વેપારી 9.33 લાખના મુદ્દામાલની સાથે ઝડપાયા છે. પેટલાદમાં સસ્તામાં ડોલર આપવાનું કહી અને 2.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી. પાદરામાં નર્મદા નિગમ દ્વારા જીવના જોખમે કામગીરી કરવામાં આવે છે. કેનાલમાં સાફ સફાઈ કરતા 9 જેટલા કામદારોને જીવનું જોખમ. જવાબદાર કોણ? ગોધરાના ટુવા ગામ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં દંપતી સહિત 3 લોકોના મોત નીપજ્યા. તો યોગીનગર ડભાણ વચ્ચેની રોડની ખસ્તા હાલત જોવા મળી. ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 રૂપાલાની સાથે હવે ભાજપનો વિરોધ. અભિનેત્રી કંગના રનૌતની સામે કોંગ્રેસે યુવા મંત્રીને કેમ ઊભા કર્યા તે સવાલ ઊભો થયો છે. સ્પોર્ટ્સમાં જોઈએ સુપર કિંગ્સે સુપર જાયન્ટ્સને 177 રનનો લક્ષ્યાંક આપ્યો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર એકંદરે 62% મતદાન જોવા મળ્યું. 1 લાખના રોકાણની સામે 32 દિવસ 6% નફાની લાલચ આપી. માર્કેટ સેલર કંપની દ્વારા 83 ગ્રાહકોની સાથે 3.9 કરોડથી વધુની છેતરપિંડી. સાવલીમાં હિન્દુ સંગઠનના કાર્યકર દ્વારા પોલીસ મથકની સામે જ આત્મવિલોપનનો પ્રયાસ. પોલીસ કાર્યકરોને હેરાન કરે છે, આરએસએસે કહ્યું. દેવગઢ બારિયા કોલેજમાં પ્રોફેસર BF મકરાણીની વિદાય સમારોહ યોજવામાં આવ્યો. નકલી કપાસિયા તેલનો વેપલો કરતા લિંબાયતના 8 વેપારીઓના ગોરખ ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો. ફૂટબોલ વર્લ્ડ બચ્ચન, સલમાન, અક્ષયની પોપ્યુલરિટીનો સરવાળો કરો તો પણ મેસી અને રોનાલ્ડોને પહોંચે નહીં. સ્પોર્ટ્સમાં વાત કરી ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ક્રિકેટર એસ્લે ગાર્ડનરે ગર્લફ્રેન્ડ મોનિકા સાથે સગાઈ કરી. મુકેશ અંબાણી ઉંમર વધવાની સાથે તેમનું સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવાની યોજના. ઇન્ટરવ્યુમાં રવીના ટંડને 90ના દાયકાની અસમાનતા વિશે અફસોસ વ્યક્ત કર્યો. 15 ફિલ્મો બાદ આમિર સલમાનની એક ફિલ્મ જેટલી કમાણી થતી હતી. તો લુધિયાણાના ઉદ્યોગપતિ સલુજાની કંપનીના 81.3 કરોડના શેર જપ્ત કરવામાં આવ્યા. મથુરા વૃંદાવન જવાનું કહેતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. શહેરની પ્રખ્યાત હવેલીના પૂજારીનો 15 વર્ષનો દીકરો ગુમ થતા ફરિયાદ નોંધાઈ છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 21 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 102 બેઠક પર વોટિંગ થયું. 1600 થી વધુ ઉમેદવારોની ભાવિ ઈવીએમમાં સીલ થયું. પ્રથમ તબક્કામાં સરેરાશ 62% મતદાન થયું છે. ગેંડા સર્કલ પાસે ઓફિસ શરૂ કરી કંપનીનું ઉઠમણું. બિઝનેસ કોન્સેપ્ટમાં 3.9 કરોડનું રોકાણ કરાવી અને ઠગાઈ. અમદાવાદના તથ્યકાંડના બનાવની યાદ અપાવતો ઓકોટા બ્રિજનો અકસ્માત. ફિયાન્સી સાથે કારમાં નીકળેલા યુવાને બ્રિજ ઉપર બેઠેલા 4ને અડફેટે લીધા, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદ દારૂના ગુનામાં વોન્ટેડ જાડિયાની ધરપકડ. લાડવાડામાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. તો સાવલીનગરમાં પોલીસ તંત્રની તલસ્પર્શી તપાસની હૈયાધારણા બાદ મામલો થાળે પડ્યો. શહેરના ફિલ્મ મેકરે ભારતની પ્રથમ ચૂંટણી જાહેરાત ફિલ્મ બનાવી. 1971માં ચૂંટણી લડેલા ફતેસિંહરાવ ગાયકવાડ ઉપર ફિલ્મ બનાવવામાં આવી. રિટેલ રોકાણકારોની માટે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરાવવાના માપદંડો ઘડવા માટે હિલચાલ જોવા મળી. વિદેશી રોકાણ ભારતમાં લાવવા ESGનો અમલ મહત્વનો બનશે. અમિત શાહે ટેકેદારને સાથે બેસાડીને ફોર્મ ભર્યું. કોંગ્રેસના દેસાઈએ પાટીલના કાનમાં ફૂંક મારીને ચર્ચાનો ચકડોળ ચાલ્યો. કચ્છમાંથી 49 ફૂટ લાંબા વાસુકી નાગના અવશેષો મળી આવ્યા છે. તો આકર્ષક બારદાનમાં દેશી ટુકડી ઘઉં ભરી અને સરબતી તરીકે વેચાય છે. ઘઉંના ધંધામાં ગ્રાહકોને ગુમરાહ કરવાનો ખેલ જોવા મળ્યો. આંધ્રપ્રદેશ ઉમેદવાર મહિલા તબીબે ચૂંટણી પ્રચારના બદલે સિઝેરિયનને વધુ મહત્વ ગણ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ લોકેશ અને ડી કોકની અડધી સદી. લખનૌનો ચેન્નઈની સામે 8 વિકેટે આસાન વિજય જોવા મળ્યો. કેરળના થેક્કિનકાડુમાં થ્રિસુર પૂરમ પર્વની ઉજવણીનો ધમધમાટ જોવા મળ્યો. પ્રપોઝ ન સ્વીકારી તો હુબલીના કોંગ્રેસી નેતાની પુત્રીની વિધર્મીએ હત્યા કરી દીધી છે. ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે 10 ઉમેદવારોના ફોર્મ ભરાયા. વડોદરા લોકસભા બેઠક પર 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોડાયા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.